શું હવે દીકરીઓ મંદિરના પરિસરમાં પણ સુરક્ષિત નથી? સુરતના સણિયા કણદે રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર આજે ચર્ચામાં આવી ગયું, કેમ કે 2 ફૂલ જેવી દીકરીઓના કરુણ મોતના સમાચારના કારણે આ મંદિર હાલમાં ચર્ચામાં છે. ઉધનાની સિટીઝન કોલેજમાં ભણતી 2 વિદ્યાર્થીની, જેમાંથી એક વિદ્યાર્થીનીની ઉંમર છે 18 વર્ષ, બીજીની છે 20 વર્ષ. તેઓ સવારે ઘરેથી કોલેજ જવા નીકળે છે, પણ સાંજ સુધી તે પરત નથી આવતી. તેમના પરિવારજનો ચિંતામાં શોધખોળ કરે છે અને અંતે શું મળે છે? મંદિરના બાથરૂમમાંથી બંને દીકરીઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ. આ ઘટનાને લઈને અનેક સવાલ સર્જાયા છે કે મંદિરના પરિસરમાં બંને યુવતીઓ બાથરૂમ સુધી પહોંચી જાય છે, ત્યાં તેમના મૃત્યુ થાય છે અને આ સમગ્ર ઘટનાના પાછળ સીસીટીવી પણ સામે આવે છે. પણ આ દીકરીઓ ત્યાં સુધી જાય છે, ત્યાં સુધી કોઈ સિક્યુરિટી ગાર્ડની નજર ન પડી. દીકરીઓ કોલેજ જવા નીકળી હતી તો બંને મંદિરના બાથરૂમ સુધી શા માટે ગઈ? શું તેમને ત્યાં બોલાવવામાં આવી હતી કે તેની પાછળ કોઈ બીજું પણ ગયું હતું? સવારથી ગુમ થયેલી યુવતીઓનો ફોન કેમ નહોતો લાગ્યો? શું તેમના ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા હતા? પોલીસ હાલમાં દરેક તબક્કાની તપાસ કરી રહી છે. શું આ જીવન ટૂંકાવી દેવાની ઘટના છે કે પછી હત્યાની ઘટના છે? આ ઘટના બની ત્યારે મંદિરના સેવકો અને સત્તાધીશો ક્યાં હતા? શું આ ઘટનામાં કોઈ ભીનું સંકેલવાના પ્રયાસ તો નથી થઈ રહ્યા? ને હાલમાં સમગ્ર મામલે ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પણ આ ઘટનાએ ઘણું જ સસ્પેન્સ સર્જી દીધું છે. વાત એટલી જ હકીકત છે.